અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં એસએમસીએ જે દરોડા પાડ્યા હતા આ મામલામાં જીમખાનામાં જુગારધામ પકડાતા ડીજીપીએ મોટી કાર્યવાહી કરી છે। દરિયાપુરના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ પણ સસ્પેન્ડ થયા છે। આ એક મોટી કાર્યવાહી ડીજીપીએ કરી છે, કારણ કે મનપસંદ જીમખાનામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડા પાડ્યા હતા અને ત્યારે સ્થાનિક પોલીસ જે છે અહીંયા ઊંઘતી ઝડપાઈ હતી અને બેદરકારી ફરજમાં હોય એ પ્રકારની સામે વાત આવી હતી। ત્યારે જુગારધામ પકડાતા ડીજીપીએ અહીંયા મોટી કાર્યવાહી કરી છે, કારણ કે દરિયાપુર પોલીસ મથકની હદમાં આ જુગારધામ ધમધમતું હતું। ત્યારે દરિયાપુરના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે, તો દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસએમસીના દરોડા બાદ આ કાર્યવાહી થઈ છે। અરવલ્લીના માલપુરના નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો। વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો છે। આ મૃતક રાજસ્થાનથી મજૂરી માટે અહીંયા આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયરની ટીમ દોડી આવી। ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। સમગ્ર ઘટના બાબતે માલપુર પોલીસ તપાસ કરી રહી છે। તો અરવલ્લીના માલપુરથી એક શ્રમિક છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। નાનાવાડા ગામે નદીમાંથી મૃતદેહ મળ્યો છે। વાત્રક નદીમાંથી શ્રમિક આધેડનો મૃતદેહ મળતા હાલ પોલીસ તપાસ કરી રહી છે। માલપુર પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। આ મૃતક છે એ રાજસ્થાનથી મજૂરી કામ અર્થે માલપુર આવ્યો હતો। નાનાવાડા ગામે નદીમાંથી તેનો મૃતદેહ મળ્યો છે, ત્યારે હાલ આ મોતનું સાચું કારણ જાણવા માટેની તજવીજ ચાલી રહી છે। તો વાત્રક નદીમાંથી એક શ્રમિક આધેડનો મૃતદેહ મળ્યો છે। આ જે શ્રમિક હતો, જે મૃતક હતો, એ રાજસ્થાનથી મજૂરી કામ અર્થે માલપુર આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, આ જે મૃતદેહ મળ્યો છે તેને લઈને પોલીસનું શું કહેવું છે? પંકજ, ચોક્કસ જે પ્રકારે માલપુરના નાનાવાડા ગામ છે એની પાસે જે નદી આવેલી છે તેમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। ખાસ કરીને પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યા બાદ મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને બહાર કાઢ્યા બાદ ખ્યાલ આવ્યો છે કે મૃતક રાજસ્થાનથી મજૂરી અર્થે શ્રમિક હતો। 68 વર્ષનો, જે 55 વર્ષની ઉંમર થાય છે, તેને મૃતદેહનો બહાર કાઢવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જેની જે ઓળખ બાદ તેના પરિવારજનોને હવે જાણ કરવામાં આવી રહી છે અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા તેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। મોડાસા નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં ચોક્કસથી નદીમાં જે ચોમાસાના કારણે આવેલા પાણીમાં જે મૃતદેહ જે આધેડ છે તે ધસી પડ્યો હતો અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। કાનપુરમાં કાર ચાલકનો આતંક જોવા મળ્યો। બેફામ આવતા કાર ચાલકે બાળકને કચડ્યો હતો। સાયકલ લઈને જતા બાળક પર કાર ચડાવી દેવાઈ। બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો। બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો। કાર ચાલકે ઢસડીને ગલી બહાર લઈ ગયો અને બાળકને રસ્તાના કિનારે ફેંકીને આ કાર ચાલક ફરાર થઈ ગયો। કલ્યાણપુરના આવાસ વિકાસ કૈલાશ વિહારની આ ઘટના છે। ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। આ ઘટના બાદ કાર છોડીને આરોપી ફરાર થઈ ગયો। કાર ચાલક ફતેહપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું। કલ્યાણપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો સાયકલ લઈને જતા બાળક પર કાર ચઢાવી દીધી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ઘટના બની। બાળકને 100 મીટર સુધી ઢસડવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો છે। બાળકે બૂમો પાડી છતાં ચાલક ઊભો ન રહ્યો અને તેને ઢસડતો રહ્યો। આ તસવીરો તમે જોઈ શકો છો કે સીસીટીવીમાં આખા દ્રશ્યો કેદ થયા છે। જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં પૂરથી તબાહી મચી ગઈ। વાદળફાડ વરસાદથી ચારે બાજુ તબાહી થઈ। અંધાધાર વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર થઈ છે। શહેરના જે મુખ્ય બજારો છે તેમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો કે બજારના આ મુખ્ય રસ્તાઓ છે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે। શક્તિશાળી ક્યુમોલોનિમ્બસ તોફાનથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ટૂંકા સમયમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે। અચાનક આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પાણીના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરીનો માહોલ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ભદ્રવાહથી આ તસવીરો આવી રહી છે જ્યાં પૂરના દ્રશ્યો છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। મુખ્ય બજારો છે તેમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પરથી વહેતો થઈ રહ્યો છે। જળમગ્ન થઈ ગયા છે તમામ રસ્તાઓ અને કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા છે। હવે ઉત્તરાખંડથી આ તસવીર આવી રહી છે। ચમોલીમાં ટનલ દુર્ઘટનામાં 7 કામદારોના મૃત્યુ થયાના અહેવાલ આવી રહ્યા છે। 18 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। ભૂસ્ખલન બાદ ટનલમાં પાણી અને કાટમાળ ભરાઈ ગયા।
3 કામદારો હજુ પણ લાપતા હોવાની વિગતો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈકાલે સાંજે એક મોટી દુર્ઘટના થઈ. સાંજે 7 વાગ્યાની આસપાસ પીપલકોટીમાં THDC હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના TRT ટનલના 1600 મીટરની ત્રિજ્યામાં ભૂસ્ખલન થઈ ગયું, જેના કારણે ભારે પૂર અને અરાજકતા સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 7 કામદારોના દુઃખદ મૃત્યુ થયા, જ્યારે 18 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હજુ પણ અંદર મજૂરો હોવાની આશંકા છે. સુરક્ષા દળો દ્વારા તપાસ ચાલી રહી છે. THDC जल विद्युत परियोजना के TRT जो ये टनल है, आप देख सकते हैं, इसके बाहर हम खड़े हैं और अब देर रात तक यहाँ पे ऑपरेशन चला. जो अंदर लोग फंसे हुए थे, सर्च ऑपरेशन यहाँ पे चलाया गया. चाहे फायर सर्विस हो, NDRF हो या SDRF की टीमें यहाँ पे अभी भी मौजूद है. लेकिन देर शाम तक की अगर बात करें, जो देर रात अभी यहाँ पे ऑपरेशन पूरा हुआ है या इसको आज रात के लिए स्थगित किया गया है, इसमें 9 लोगों की मौत बताई जा रही है, जबकि 10 लोगों का उपचार जिला अस्पताल गोपेश्वर में चल रहा है. इसके अलावा एक व्यक्ति को श्रीनगर रेफर कर दिया गया है. एक व्यक्ति अस्पताल में एडमिट था विवेकानंद पीपलकोटी में, उसको भी अब छुट्टी दे दी गई है. बताया जा रहा है कि वो ठीक है. कुल मिलाकर अगर आप बात करें तो कहीं ना कहीं जो आंकड़े हैं कर्मचारी या मजदूरों के, वो STC के पास भी फेयर आंकड़े नहीं है, THDC के पास भी फेयर आंकड़े नहीं है. जब ये हादसा हुआ तब बताया गया कि 28 लोग इस पूरे घटनाक्रम में शामिल है, लेकिन उसके बाद संख्या घटकर 24 तक पहुंची. लेकिन अभी कुल मिलाकर 2 से 3 लोग और इसमें मिसिंग चल रहे हैं. वो कहां पर है, ना ही STC कंपनी के पास इसका डाटा है और ना ही TIDC के पास. इससे पहले भी जब यहाँ पे हादसा हुआ था तब भी कहा गया था कि सुरक्षा मानकों को बिल्कुल भी ध्यान में रखते हुए आगे का जो डैम साइट के काम है वो किए जाएं. लेकिन कहीं ना कहीं सुरक्षा मानकों में चूक हुई है. जबकि ये भी बताया जा रहा है कि 1 हफ्ते पहले ये भी बता दिया गया था कि ये लूज कभी भी नीचे गिर सकता है, लेकिन उसके बाद भी STC कंपनी ने इसकी ओर ध्यान नहीं दिया. और अब गुरुवार शाम को ये एक बड़ा हादसा हो गया जिसमें 9 लोगों की मौत चली गई है और कुछ लोगों का उपचार अभी भी जिला अस्पताल गोपेश्वर में चल रहा है. नितिन सेमवाल, न्यूज 18, TIDC टनल, चमोली.